આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર શ્રાવણ માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત વીરપસલીના વ્રત વિધિ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય। ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે। પછી ભાઈ તેને યથાશક્તિ ભેટ આપીને તેના આશીર્વાદ મેળવે છે। જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે। હવે આ વ્રત કેવી રીતે કરવું? તો આ વ્રતમાં દોરાની 8 શેરો એટલે કે 8 વડો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય। તેવો સૂતરનો દોરો લઈ તેને 8 ગાંઠો વાળવી અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો, પછી જ જમી શકાય છે। ને ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું હોય છે। ને 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવો અને બ્રાહ્મણને યથાશક્તિ સીધું સામગ્રી આપવી અને પોતાના ભાઈને જમાડ્યા પછી પોતાને જમવું। હવે સાંભળીએ આ વ્રતની કથા। એક ગામમાં ખેડૂત રહેતો હતો। તેને 7 દીકરા અને એક શીલા નામની દીકરી હતી। તે 7 ભાઈ અને બહેન પરણેલા હતા। તેમાં નાનો ભાઈ ભલો અને માયાળુ હતો, જ્યારે મોટા 6 ભાઈઓ કપટી હતા। તેમણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો। શીલા સાસરિયામાં કંકાસથી કંટાળીને નાના ભાઈ સાથે રહેતી હતી, ને મોટા ભાઈઓ છળકપટ કરી પૈસા બનાવીને બેસી ગયા હતા। જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ ગુજરાન ચલાવતો હતો। આથી નાના ભાઈને મદદ કરવા માટે શીલા મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ। ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો। પરંતુ બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી। પછી સાંજે ભાભીઓ તેને જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈ સૌને વહેંચીને ખાઈ લેતી હતી। તેવામાં એક વખતે તે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેણે પૂછ્યું કે આ શેનું વ્રત છે? ત્યારે એક છોકરીએ કહ્યું કે આજે વીરપસલી છે અને અમે વીરપસલીના દોરા લીધા છે। એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું। એટલે શીલાએ તેને પૂછ્યું કે આનાથી શું લાભ થાય? તો છોકરીઓએ કહ્યું જે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે। એટલે શીલાએ પણ હરખભેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો। પછી 8 દિવસ સુધી તેમણે દોરાને ધૂપ દીધો, ને 8મે દિવસે શીલા તો હરખાતી ભાઈઓના ઘરે જઈ તેમને દોરા બાંધવા માંડી। પરંતુ ભાભીઓએ છણકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નણંદને હડધૂત કરી કાઢી મૂકી। ત્યારે શીલા તો નિરાશ થઈને ઘરે આવી, પણ તેણે નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો। ત્યારે નાના ભાઈએ 1.25 શેર કોદરા, જે તેણે ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા, ને સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો 1 પૈસો આપ્યો। પછી શીલાએ ભાઈના ઓવારણા લેતા કહ્યું કે આ કોદરા એ મારે મનકમોદ છે, ને માટીનું ઢેફું એ ગોળ અને તાંબાનો પૈસો એ રૂપિયા છે। પછી શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો। આંગણામાં રહેલા ખાટલા ઉપર તેનો પતિ આવીને બેઠો હતો, જે ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો। પરંતુ તેની માતા પાસે સાસરે જતી દીકરીને આપવા માટે કંઈ જ ન હતું। આથી તે તેમની 6 વહુ પાસે ગઈ
ત્યારે વહુઓએ પોતાની ઉતરેલી સાડીઓનું પોટલું નણંદબાને આપવા માટે આપ્યું. ને માએ આ પોટલું શીલાને આપી દીધું. પછી જમાઈ ને દીકરી ચાલતા થયા. તે ચાલતા ચાલતા એક તળાવ પાસે આવ્યા. તેઓ સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા. એટલે શીલા નાહવા માટે તળાવમાં ગઈ. ને નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું. ત્યારે પતિએ પોટલું ખોલીને કહ્યું કે કયા રંગની આપું. તે આ સાંભળી શીલાને થયું કે પતિ દેવ મશ્કરી કરે છે. પણ તેણે આવીને જોયું તો ખરેખર જાત ભાતની સાડીઓ હતી. એટલે તે સમજી ગઈ કે આ બધોય વ્રતનો પ્રતાપ હતો. પછી તેણે પોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોના મહોર બની ગયો હતો. ને માટીનો ગોળ અને કોદરાની કમોદ બની ગઈ હતી. એટલે શીલાએ સોના મહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. એટલામાં તો બીજો ચમત્કાર થયો. અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું. ને થોડી વારમાં પતિ આવ્યો તો તેમણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો. ત્યારે શીલાએ ત્રીજા માળેથી પતિને બોલાવતા કહ્યું કે આ બધોય પ્રતાપ વ્રતનો છે. ને ઘરમાં બીજી ઘણી બધી સોના મહોર પણ નીકળી. પછી બંને સુખીથી રહેવા લાગ્યા. અને બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેઓ કામની શોધમાં નીકળી પડ્યા. તે ચાલતા ચાલતા આ તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યા. આથી તેઓને આશા બંધાણી કે અહીં જરૂર કંઈક કામ મળશે. ને તેઓએ કામની માંગણી કરતા બહેને તે 6 ભાઈ અને ભાભીઓને બગીચામાં કામે લગાડી દીધા. જ્યારે નાના ભાઈ ભાભી અને માતા પિતાને આરામથી ઘરમાં રાખ્યા. પછી એક દિવસ તે બધાય ભાઈઓને શીલાએ જમવા માટે બોલાવ્યા. ને તેમણે 6 ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા. જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા. ત્યારે ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને પોતાની ભૂલ સમજાઈ. ને તેમણે બહેનની માફી માંગી. પછી સૌ સંપીને રહેવા લાગ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.